શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે, અને જે સાંભળી રહ્યા એ પણ બીજો નહીં, એ જ પરમેશ્વર પોતે. આજે પરમાત્માની કૃપાથી જે માનવને શુભ વિચાર પ્રગટ થયા અને સત્સંગનો જે લાવો લઈ રહ્યા, બહુ એક આનંદની વાત. અને સત્સંગ અતિ દુર્લભ છે, પણ હરિ કૃપા હોય તો એ સુલભ પણ થાય. આપણે બધા સત્સંગ કરતા હોઈએ, પણ સત્સંગની ધારા એ અખંડ રહેતી નથી. જ્યાં સુધી એ ધારા અખંડ ન રહે ત્યાં સુધી આ વાસનાઓ, મમતાઓ, આ બધા વાવાઝોડા કહેવાય, અને સતત આપણને સંતાપ, દુઃખ, અશાંતિ આપ્યા જ કરે છે. જીવન સત્સંગ જ બનાવે, પણ એવો દૃઢ વિશ્વાસ બેસતો નથી કે હું સત્સંગમાં જાઉં છું, સજ્જન માણસનો સંગ મળે છે, કેટલી બધી ઉત્તમ ચર્ચા થઈ આજે, પણ માણસ ઘરે જાય પાછું ભૂલી જાય, એને ધ્યાન આપતો નથી. અને ધ્યાન નથી આપતો એનું કારણ વિશ્વાસ નથી. જો વિશ્વાસ ન હોય તો સદગુણ મળે જ ક્યાંથી મારા બાપ. જીવનની અંદર પહેલાં તો સત્સંગ આપણે કરતા હોઈએ તો અહંકારમાંથી કેમ છૂટું થવાય એની બહુ કાળજી રાખો. જે અહંકાર મને અને તમને કોઈના શુભ વિચાર, શુભ વાણી એ આપણે ગ્રહણ કરી શકતા નથી, કારણ કે અંદર અહંકાર. જ્યાં સુધી હું બરાબર છું ત્યાં સુધી પીડા છે જ. જે બોલી રહ્યા છે એનું કંઈક થોડુંક ચિંતન કરો.
ચિંતન કરવાથી કોઈ દ્રશ્ય ઊભો થાય, તે વખતે તમારું જો ચિંતન હશે તો એ દ્રશ્યમાંથી પણ તમને મુક્તિ મળી જાય. એવા એવા સંસારના દ્રશ્યો ઊભા થાય છે. ક્રોધ આવે, લોભ આવે, કામનાઓ જાગે, પણ જો સત્સંગનું ચિંતન હશે તો એ બધા દુર્ગણ દૂર થઈ જશે. મારા બાપ, થોડુંક તમે તમારી રીતે વિચાર કરવાનો કે હું સત્સંગમાં જાઉં છું તો કેટલો ગ્રહણ કર્યો, ગ્રહણ કર્યા પછી કેટલું જીવનમાં ઉતર્યું, જીવનમાં ઉતાર્યા પછી મારો આચરણ કેવો શુદ્ધ થયો, એટલું વિચારો. ભગવાને તમને ઘણું આપ્યું હોય છતાં પણ તમને પૂરું ન થતું હોય. આ કેટલી પીડા. પરમાત્માની કેટલી કૃપા કે આવો સુંદર શરીર મળ્યો અને એ શરીરથી આપણે ભજન ન કરી શકીએ, બીજાનો સત્કાર ન કરી શકીએ, બીજાને સન્માન ન આપી શકીએ, બીજાને ઉપયોગી ન થઈ શકીએ, તો આ માનવ શરીર તમારો ગધેડો એનાથી સારો. જો આટલું ન થતું હોય તો ગધેડા સારા કે જે પોતાના માલિકનો ઉદ્ધાર કરે છે. તમે કંઈક માનો છો, ભગવાને આપ્યું હોય તો કંઈક સુકૃત કરતા જાઓ બાપ. આજકાલ કરતાં કરતાં કેટલા વર્ષો વીત્યા તો હવે દિવસો કેટલા. આટલી જિંદગીમાં આપણાથી કાંઈ ન થયું તો પછી હવે તો દિવસો થોડા છે, તેમાં તમે શું કરી શકશો? નહીં થાય, કારણ કે તમારો વિચાર જ નહીં. તમારો અહંકાર બીજાના સદગુણ ગ્રહણ કરવાને માટે તમે તૈયાર જ નથી. બીજાની વાણીને પકડવા તમે તૈયાર જ નથી. ખાલી પ્રશ્નો પ્રશ્નો પ્રશ્નો. રામકૃષ્ણ પરમહંસે એક ભાઈને કહ્યું કે તું મને જે પ્રશ્ન પૂછે છે એટલા ઘણાને તે પૂછી પૂછી મારી પાસે આવ્યો છે. ઘણાની ટેવ જ હોય, વર્તનનું હોય, ખાલી પ્રશ્ન, ખાલી પ્રશ્ન પ્રશ્ન. પ્રશ્નમાં તો આખી જિંદગી નીકળી જાય, આપણો અર્થ ન થાય, આપણું કલ્યાણ આત્માનું ન કરી શકો. અર્થ એવા કે મારા જીવનનો અર્થ થાય એવો અર્થ કરો. મારા જીવનનું ઉદ્ધાર થાય, મારા આત્માનું ઉદ્ધાર થાય, એના માટે કંઈક પ્રયત્ન કરો, એના માટે પ્રશ્નોત્તરી કરો. ખાલી પ્રશ્નોત્તરી કરીને પછી હા 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 એ નથી મારા બાપ. આ તો એક કીચલ કહેવાય, કીચલ. પ્રશ્નોત્તરી કરો અને પ્રશ્નોત્તરીનો ઉત્તર મળે અને એ ઉત્તરને જીવનમાં ઉતારો. અને જેણે તમને ઉત્તર આપ્યો છે એને વંદન કરો તો એ ઉત્તર તમારો હિત કરતા થશે. નહીં તો ઘણા પૂછી પૂછીને જિંદગી કાઢી ગયા. કાળ કોઈને છોડતું નથી. ક્યાં ગરીબને મદદ કરવી હોય ત્યારે તમે હટી જાઓ કે ના એ ન થાય, એ તો એ પોતાનું કર્મ ભોગવે છે. અરે કર્મ નથી ભોગવું તો એને જે હોય તે, પણ તને તો પરમાત્માએ આપ્યું છે ને, તું એના કર્મમાંથી ભાગ લે ને મૂર્ખ. તારી પાસે છે, તારી પાસે છે એ તારી ઠાંઠણીમાં નહીં બાંધી દે. કોઈ ઉપાડી ગયો નથી અહીંથી. તમે શું લઈ જશો? જસ, એક જ જસ તમારે મળવાનું છે. ઠાંઠણી ઉપડી જશે, પાછળ તમારો જસ જ રહેશે. નહીં ગામ, નહીં ગ્રાસ. તુલસીએ કહ્યું છે ન રહે નામ કે નિશાન, तुलसी जग में जस रहे कर दे किसी का काम.
ભગવાને આપ્યું હોય તો કંઈક હાથ લાંબુ કરતા જાઓ મારા બાપ. આ બધી ચર્ચા શેની? આટલી લધાભાઈએ ચર્ચા કરી. શું કામ કરી છે? કે આપણા જીવનમાં કંઈક ઉતરે, કંઈક આપણે માનવ થઈએ. ખાલી શરીરથી માનવતા નથી આવતી, માનવતા સત્સંગ કર્યા પછી આવે છે. સજ્જનોનું સંગ કર્યા પછી માનવતા આવે છે. અને જ્યારે માનવતા આવે ને, તમારું હૃદય, તમારું મન, તમારું ચિત્ત એ પરોપકારી બની જાય, બીજાનું હિત કરવા માટે. બીજાનું હિત. તમે તો ખૂબ ખાઓ છો, પીઓ છો, ધર્મપત્નીના વખાણ કરો, બહુ ડાયે, બહુ સારી, બહુ સારી. એવું ન કરો. સારા વિચાર, સારા સંસ્કાર ઘરની અંદર આપવાની જરૂર છે, ખાલી વખાણ નહીં. તમારા જીવનને કંઈક આગળ વધારવા માટે તમારા ધર્મપત્નીને એવા શુભ વિચાર આપો કે જેથી ઘરમાંથી કંઈક સંતોને માટે, ગરીબોને માટે કંઈક આપવાનું કરો. સમજણ શક્તિ એ જ પરમાત્માનું સ્વરૂપ છે મારા બાપ. જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી જીવન પશુ સમાન છે. આ સત્સંગ એટલા માટે છે કે આપણે માનવ થઈએ એટલા માટે. તો માનવના લક્ષણો: મધુર વાણી, પ્રિય વાણી. બેઠા હોય, ચર્ચા ચાલતી હોય તો આંખમાંથી આંસુની ધારા. માનવતાનું લક્ષણ, હું માનવ છું. સારું સાંભળવાનું, હું માનવ છું. સારું બોલવાનું, હું માનવ છું. સારા સંસ્કાર આપવા ઘરની અંદર, હું માનવ છું. મારે આપવા જોઈએ. ખાલી પ્રશ્ન પૂછો નહીં. પ્રશ્ન પૂછ્યા પછી એવું જીવન ગાળો તો તમારો અર્થ થશે. બાકી બીજા રામાયણની ચોપાઈઓના અર્થ, શ્લોકોના અર્થ, ભાગવતના અર્થ, એ અર્થ પાછળ અર્થ એમ કરતાં કરતાં જીવન પૂરું થઈ જશે. તમારું અર્થ સાધી નહીં શકો. તમારો અર્થતા ત્યારે સાધાશે જ્યારે એના રામ કેવી રીતે જીવ્યો એવો જીવન જીવતા શીખો. તુલસી કેવો જીવન જીવ્યો, મહાપુરુષો કેવો જીવન જીવ્યા છે, એવું જીવન જીવતા શીખવાની જરૂર છે. એના માટે સત્સંગ છે. ખાલી અર્થ, આનો અર્થ શું, આનો અર્થ શું. તમારો અર્થ નહીં સુધરે. તમારો અર્થ તો ત્યારે સુધરશે જ્યારે તમે સરળ બની જશો, અહંકાર છૂટી જશે, ત્યારે તમે અર્થવાન થયા, ત્યારે તમારો અર્થ સુધર્યો, જીવન સુધર્યો, સરળતા આવી. અને જેની અંદર સરળતા છે ત્યાં જ સંત પધારે છે. સરળતા માટે જ સંતો છે. સંતને એવી જિજ્ઞાસા હોય છે કે સરળ માણસ મને મળે ને તો 4 વાતો હું કરું, થોડી વાતો કરું. કારણ કે સરળતા છે. સરળતા આપણે ન બોલીએ તોય પણ સંતને બોલાવે. આપણું જીવન સરળ છે. સંતને બોલવાની ઈચ્છા ન થાય તોય બોલે, કારણ કે સરળતા છે આપણામાં. જીવનને સરળ બનાવવાની જરૂર છે, એના માટે સત્સંગ. સંતોની પાસે જવાનું કારણ શું છે? કે આપણો અહંકાર છૂટી જાય એટલા માટે. આપણે અહંકાર છોડી શકતા નથી. મેં આ પ્રશ્ન પૂછ્યા, પછી અહીંયા અટકી ગયો, પછી એનો જવાબ ન આપ્યો. આ કઈ માનવતા કહેવાય મારા બાપ? આવા વાદ ઉભા કરો એ પછી તમને મળે શું? રાખ મળે, રાખ. અરે રાખની પણ કિંમત હોય છે. સોનાની રાખ હોય ને તો એનો વેપાર થાય છે.
વિચાર કરો. કોઈકની અંદરથી સદગુણ ગ્રહણ કરવા એનું નામ માનવ. માનવતા ત્યારે જ કહેવાય. કૂતરો છે ને એને આપણે અડતા નથી, પણ મહાપુરુષો કૂતરામાંથી પણ સદગુણ ગ્રહણ કરી લેતા. કારણ કે કૂતરામાં પણ સદગુણ છે. મહાપુરુષો કૂતરાને પણ વંદન કર્યા કે એમાં પણ સદગુણ છે. જેનો રોટલો ખાય એનું રક્ષણ કરે. એને માર મારો તોય પણ એ પાછો તમારી પાસે આવે ને આવે. જીવન એવા હોવા જોઈએ. મેકણ દાદાને કૂતરા ઓળખ્યા, ગધેડા ઓળખ્યા, પણ માણસ સંતને નથી ઓળખી શકતો. વિચાર તો કરો, આ માણસ કહેવાય કે શું? ગધેડા ને કૂતરા સંતને ઓળખી લીધા, પણ આજ કલીનો માનવ સંતને ઓળખતો નથી. કારણ કે હું પદ ભરેલો છે, હું જ જાણું છું. આ બધી ચર્ચા શેની હતી? આપણા જીવનને શુદ્ધ કરવા માટે, પવિત્ર કરવાને માટે. આ જગતમાંથી, સંસારમાંથી, પૃથ્વી ઉપરથી આપણને નયો પૈસો ઉપાડવા જેવું નથી. કાંઈ નહીં મળે. કેવળ તમારો જસ, તમારી સરળતા એ જ બાકી રહેવાની છે. અને માણસો એને યાદ કરશે, માણસ કેવો સરળ હતો. કેટલા કેટલાના ગરીબોના કામ કર્યા. એ જસ રહેવાનું છે. બાકી તમારો રૂપ કે તમારો ધન કે તમારા દીકરા એને કોઈ યાદ નહીં કરે. મારા બાપ, સરળતા, જીવનની સરળતા. અહંકાર છૂટ્યા વિના સદગુણ આવી શકે જ નહીં. જ્યાં સુધી તમારી અંદર અહંકાર રહેલો છે કે હું જાણું છું, હું બધાની પાસે ચર્ચા કરું છું, આને મેં આ શીખાવ્યો, આને મેં આ શીખાવ્યો, આને મેં આ શીખાવ્યો, ત્યાં સુધી સદગુણ નહીં મળે મારા બાપ. સદગુણ તો ત્યારે મળશે જ્યારે તમારી ભૂલો, તમારા દોષ તમે જોતા શીખશો ને ત્યારે. તમારામાં દોષ કેટલા છે જુઓ. મારી અંદર કેટલા દોષ રહેલા છે. ભગવાને આરીસો આપ્યો છે, મન છે એ આરીસો છે. જરા વિચાર કરો. એટલા જ માટે સંત મહાપુરુષો જગતનું કલ્યાણ કરવા માટે, માનવનું કલ્યાણ કરવા માટે પોતાનું સર્વસ્વ આપવા તૈયાર બેઠા છે. સર્વસ્વ આપવા તૈયાર બેઠા છે. એવા માણસો, એવા સંતો. પણ છતાં કોઈ સંતની પાસે જવા તૈયાર છે? એક વ્યક્તિ તો ગામો ગામમાં એવી પવિત્ર હોય ને હોય, જેના આધારે ગામ ટકેલો હોય ને હોય. પણ ક્યાં આપણે ઓળખવા તૈયાર છીએ? આપણો અહંકાર, આપણા પાપ એ ઓળખવા ન દે. ધીરે ધીરે તમે તમારા જીવનને સુધારવા માટે કોઈક સજ્જન માણસનો સંગ કરો બાપ. ભાગવતની કથા તમે વાંચ્યા કરો, ગીતાજીનું પાઠ તમે કર્યા કરો, રામાયણ તમે વાંચ્યા કરો. એ તો ઠીક છે, વધારે એમાં કશ નથી. વધારે કશ તો તેમાં છે કે જે સંતની પાસે જાય છે, એ સંતનું સમાગમ જે કરે છે એ મહાન છે. સંતની પાસે આપણે કેવળ ભાગવત વાંચી લીધી, અહીંયા બધું સારું છે, પણ તમારા જીવનમાં કેટલું આવ્યું? નથી આવતું. કારણ કે સંતનો સમાગમ નથી, અહંકાર છૂટતો નથી. ધીરે ધીરે કોઈક સંતના ચરણ સેવાની કોશિશ કરો. મારામાં કંઈ નથી, મારાથી જગત શ્રેષ્ઠ છે. જે માનવ છે સર્વ મારાથી શ્રેષ્ઠ છે. સર્વની અંદર મારો નારાયણ વિરાજે છે. એવા ભાવ રાખો. તો બાપ હરી દૂર નથી. તમારો નારાયણ તમારી અંદર વિરાજે છે.
પણ એ નારાયણને તમે જોવા માંગતા જ નથી. કોણ બોલે છે એની ખબર નથી. હું જ બોલું છું, હું જ કરતા છું, હું જ જાણું છું. આ અહંકાર તમારો તમને કોઈ સંતનું સમાગમ, કોઈ સારા પ્રસંગ, કોઈ સારી મધુર વાણી એ તમે સાંભળી શકતા નથી. કોઈનું ઉપદેશ તમે લઈ શકતા નથી. કારણ કે તમારો અહંકાર એ તમને સતત રોક્યા જ કરે છે. અને અહંકારથી જ પાપ થાય છે. પાપનું કારણ અહંકાર છે. અહંકારની ઉત્પત્તિ અજ્ઞાન છે. અજ્ઞાનમાંથી અહંકાર થાય. અને એ અહંકાર તમને સદગુણ ગ્રહણ કરવા ન દે, સારા કાર્ય કરવા ન દે, ન કોઈને તમે ઉપયોગી થઈ શકો. ભલે ને ધન ઘણું હોય, શું કામનું? માટી. કોઈનો ઉપયોગ નથી કરી શકો તમે, કોઈને આપી ન શકો, કે એ તો પોતાના કર્મ ભોગે છે. જેનો હલકો કર્મ હોય એના પાસે જઈ અને વંદન કરી અને થોડીક મદદ કરો. એ તમારી માનવતા છે. એના કર્મમાંથી ભાગ લેવું એ માનવતા છે. મારા બાપ, ભજન બધા કરો છો અને કરતા રહેજો. નવરાત્રિનો ઉત્સવ છે. નવધા ભક્તિ પ્રાપ્ત કરવાની છે. ધીરે ધીરે એવા શુભ વિચાર, સરળતા કે 9 દિવસની અંદર નવધા ભક્તિ મને પ્રાપ્ત થાય. કોઈકને વંદન કરો, ભગવાનના કીર્તન કરો. જે જે સદગુણ છે એ ગ્રહણ કરવાની કોશિશ કરો. મારા બાપ, જીવન પૂરું થઈ જશે ખબર નહીં પડે. જેમ 80 વર્ષ મારા નીકળી ગયા, તેમ હવે મારા દિવસો કેટલા. એને પવિત્ર કરવા માટે તમારી કૃપા. જે તમે આવો છો એ મારા ઉપર તમારી કૃપા છે બાપ. મારા અંતરને, મારા જીવનને ધન્ય બનાવવા માટે તમે આવી રહ્યા છો. મારી અંદર કોઈ એવા સદગુણ નથી. મારી પાસે એવી વસ્તુ જ કોઈ નથી કે તમે એને આકર્ષણથી તમે આવો. પણ તમારો એ ઉપકાર છે કે એક સાધારણ જીવનો ઉદ્ધાર કરવા માટે તમે બધા આવો છો. વારંવાર હું તમને બધાને વંદન કરું છું કે જ્યાં સત્સંગ હોય ત્યાં બાપ આમંત્રણની રાહ ન જોવાની. ત્યાં પહોંચી જજો જો સવગડ હોય તો. અને ભગવાને તમને કેટલી સવગડ આપી, વાન આપ્યા છે, ધન આપ્યો છે, બધું ભગવાને આપ્યું છે. તો સત્સંગ કરવા માટે 1-2 કલાક તમને ન મળે? જાઓ, ક્યાંક જાઓ. બીનું સત્સંગ વિવેક ન હોય બાપ. વિવેક ત્યારે જ, અને વિવેક છે ને, વિવેક એ જ માનવતા સુધારે છે. વિવેક છે. માણસ વિવેકી હોવું જોઈએ. વિવેકનો અર્થ શું? ધન ભેગો કરવો એ વિવેક નથી. ધનનો સદુપયોગ કરવો એ વિવેક છે. આ દેહ મળ્યો છે, શરીર છે, મળમૂત્રથી ભરેલો છે આ શરીર, છતાં બ્રહ્માંડ છે. શું કામ? કે એનો સદુપયોગ કરો તો એ બ્રહ્મ સ્વરૂપ છે. એક એક અવયવ, હાથ શું, કાન શું, આંખ શું, જીભ શું, પગ શું, પેટ શું, એ બધા ઉપયોગી છે. પણ એ સમજાય ક્યારે? જ્યારે કોઈ સંત મળે ત્યારે. એની પાસે બેસો તો એ દેહથી જ દેવ મળી શકે. આ જ દેહથી દેવ મળી શકે. મહાદેવ આ શરીરથી જ મળે. મહાદેવ. મહાદેવનું શું કારણ? આમ તો આપણે શિવલિંગને દૂધનો અભિષેક કરીએ, બધું કરીએ. તો મહાદેવ કે જેની અંદર વેર વૃત્તિ જ નથી, બીજાનું હિત જ કરવો, મારો ભલે ભૂરો થઈ જાય. માએ કીધું કે આ દેવતાઓ તો તને ઘણી વાર હેરાન કર્યા છે અને સ્વાર્થી છે. વળી પાછા આજે આવ્યા છે, ઝેર નીકળ્યો છે એટલે. કે દેવી એ મારાથી નહીં બને. આવ્યા તો છે ને, એનો ઉદ્ધાર કરવો હોય તો મારો કામ છે. અને ઝેર ગટગટ આવી ગયા એટલે મહાદેવ.
મહાદેવનો અર્થ એ થાય, મહાદેવ આપણી અંદર બેઠા છે, પણ આપણી અંદર આંટીઓ છે, એટલે મહાદેવને ઓળખી શકતા નથી. આંટીઓ છૂટી જાય તો મહાદેવ જ છે, આપણે પોતે મહાદેવ છીએ. સમદૃષ્ટિ આવી જાય, કોઈનું હિત કરવા માટે પ્રયત્ન કરો, મહાદેવ. કૈલાસમાં છે એવું નથી, આ શરીર જ કૈલાસ છે. જો સમજ આવી જાય તો, અને એ સમજ સત્સંગ દ્વારા આવશે, સંતોષ દ્વારા આવશે. કોઈ રખડવાની જરૂર નથી જો સમજ આવી જાય તો. વૃંદાવન જાઓ કે અયોધ્યા જાઓ, મથુરા જાઓ, પ્રયાગ જાઓ, જો સમજ આવી જાય તો ક્યાં જવાની જરૂર રહેતી જ નથી મારા બાપ. આનંદ સ્વરૂપ તમારી અંદર જ વિરાજમાન છે. જો એ આનંદને પામી શકો તો ક્યાં જવાની જરૂર નથી. તમારું આ દેહ તીર્થ બની જાય, તમારું ઘર મંદિર બની જાય, તમારા શુભ વિચાર ઈશ્વર સ્વરૂપ બની જાય, બધું તમારી પાસે છે. પણ છતાં સત્સંગના અભાવના કારણથી, અહંકારના કારણથી તમે એનો સદુપયોગ કરી શકતા જ નથી. જ્યારે અહંકાર છૂટી જશે ત્યારે તમે બ્રહ્મ સ્વરૂપ છો. મારા રામની અંદર કોઈ અહંકાર ન હતો. ભીલોને મળ્યા, બધાને મળ્યા, કેકૈયાને વંદન કર્યા. વિચાર કરો, અહંકાર જ ન હતો. મૂળ તો અહંકાર મને અને તમને માનવતાનું નાશ જ કરી શકે છે, નાશ કરી દે છે. અહંકાર, અહંકારના કારણથી માનવ હોવા છતાં પશુ. અહંકાર, દક્ષિણે બદલો લીધો ને શિવ પાસે, પશુ બની ગયો અહંકાર. તો એવા તો અહંકાર આપણે કેટલા બધા બદલા લેતા હશું એનો તો વિચાર કરો. પાડોશી સામે, સગા સામે એટલી દયા ન આવે આપણે, એટલી સરળતા આપણને ન આવે કે ભાઈ આ તો ઠીક છે, બિચારાને ખબર નથી, અજાણ છે, એ જે તે બોલી જાય, પણ હું તો માનવ છું, મને તો ખબર છે ને. એની કડવી વાણી એને પોતાને અર્પણ, આપણને એને કડવું નથી બોલવું. શું કામ બોલીએ? બીજો આપણે ક્રોધ કરાવે ને આપણે ક્રોધ કરીએ તો એમાં ને આપણામાં ફરક શું? કેટલા મહાપુરુષોએ દ્રષ્ટાંતો આપ્યા છે. વીછીનું દ્રષ્ટાંત આપ્યો છે. કેટલા દ્રષ્ટાંતો. એક જવને એકનાથ મહારાજ ઉપર થૂક નાખી. આ બધા દ્રષ્ટાંતો આપણા માટે છે કે કંઈક સરળતા જીવનમાં આવવી જોઈએ. સહન કરતા શીખો, ધીરજ રાખો. ઘરમાં બે મત હોય ને તો સમજી લેજો કે તમારી ધીરજ નથી. સૌ પોતપોતાના કર્મ પ્રમાણે, ગુણ પ્રમાણે વર્તન કરે અને બોલે. પણ તમે તો મહાન છો કે નહીં? તમે તો બુદ્ધિશાળી છો કે નહીં? માનવ બુદ્ધિશાળી કહેવાય છે. બુદ્ધિ પ્રધાન માનવ છે. અને ઘરમાં થોડુંક જરા કડવાશ બોલાય તો તમે ઉદ્ધત બની જાઓ. આખા ઘરની અંદર આગ લાગી જાય. તમે માનવ છો, બુદ્ધિ આપી છે પરમાત્માએ. પચાવો, ધીરજ રાખો. મહાપુરુષો ધીરજ, તુકારામ બાપામાં કેટલી ધીરજ હતી વિચાર કરો. કેટલી ધીરજ. હાલના સમયમાં આપણા ધરિયાભા કેટલી ધીરજ. સાહેબે કહ્યું કે તારો દીકરો એકે નથી, તું રડતો નહીં. અને એમ નનામી બંધાઈ જાય, ધીરજથી ઊભો હોય, રાડ નહીં, કાંઈ પણ નહીં. બસ આપણા સંબંધ પૂરા થઈ ગયા. ધીરજ.
આપણે તો જરાક કંઈક ખાલી થોડું ખરી કોઈક વાતની રસ્તો હોય તેમાં કોઈક પથ્થર ખોળે તેમાં આપણે ઝઘડા કરી નાખીએ. વિચાર તો કરો. જગ્યા હોય ને તેનું કોઈ ભજીરો કાઢી નાખે તેમાં આપણે મથા એકબીજાના ફોડી નાખીએ. એટલી આપણને ખબર નથી કે આ કાંઈ ચાલવાનું નથી. જગ્યા અહીંયા જ રહેવાની. આ બધી ધમસરાવો છે. જગ્યા કોઈ નથી. જગ્યા એક જ પરમધામ છે, બીજી કોઈ આપણી જગ્યા જ નથી. બીજી કોઈ જગ્યા આપણી નથી. પરમધામ એ જ આપણી જગ્યા છે, એ જ આપણું ધામ છે. અને આખર ત્યાં જશું ત્યારે જ આપણને આ ફેરામાંથી બચશું, 84 લાખમાંથી. જે વસ્તુ આપણી નથી એના માટે તકરારો શું કામ? કોઈક માણસમાં અજ્ઞાની છે, એને ભાન નથી, એ મારું મારું કર્યા કરે છે. તમને સંતાપ કરશે, તમને દુઃખ આપશે, પણ તમને તો સમજણ છે ને. પચાવી જાઓ, પચાવી જાઓ મારા બાપ. તમે તો સત્સંગ કરો છો ને, તમે તો રામાયણનું પાઠ કરો છો, રામાયણ સાંભળો છો. મોરારી બાપુને, ડોંગરાજી બાપાને કેટલાને સાંભળ્યા, તો એટલી ધીરજ ન આવે? થોડી ધીરજ રાખો. ઘરમાં ઉત્પાત ક્યારે થાય? જ્યારે 2 જણા આગ બની જાય ત્યારે. એકબીજાને જ્યારે કડવી વાણી બોલતા હોય એકબીજામાં, ત્યારે ઘર આગ બની જાય, બંગલો આગ બની જાય. એક પચાવી જાય તો એક સહન કરી જાય તો મારી ભૂલ હશે, મેં ભૂલ કરી, આવ્યો, વાત થઈ ગઈ પૂરી. તમે કહો છો એ બરાબર છે, 2 દિવસ રહીને પછી એને સમજાવી દો, પૂરું થઈ જાય. આ બધું ક્યાંથી મળે? સત્સંગથી મળે. બા સંતો આવા મળી જાય તો એની પાસે થોડી વાર બેસો, થોડી વાર આનંદ કરો. બસ આવે. જય સીતારામ.